ચાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ ભગુડા અને અત્યારે પહોંચ્યા છે આ વડલી. આ છે વડલીનું ગેટ. હવે જઈ રહ્યા છીએ વડલી નીકળી ગયા છીએ. હવે અમે જઈ રહ્યા છીએ ભગુડા. એક આપણો ભાઈ તો પણ બહુ આગળ જઈ રહ્યો છે એ માટે અમે એમને પણ પકડી લઈશું. જોઈ શકો છો મારી સાયકલ લઈને જઈ રહ્યા છીએ ભગુડા. ચાલો મિત્રો આગળ જઈને મળીએ પાસે. તો ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ ભાદરોડના ટોકીસે અને આ છે અમારો મિત્ર જે અમારી સાથે આવી રહ્યો છે ભગુડા. તો તમે જોઈ શકો છો આ છે ભાદરોડ. ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ રોહિશાની ચોકડી. તમે જોઈ શકો છો આ છે રોહિશાની ચોકડી. આ છે અમારો મિત્ર જે અમારી સાથે આવેલો હતો. તો આપણે બધા અમે જઈએ છીએ સાયકલ લઈને, અમે બે ભાઈઓ. તો ચાલો આગળ આપણે ભગુડા જઈએ, મોગલમાના પાટિયા પાછા મળીએ, નાસ્તો પાણી કરીએ. ચાલો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ પોપટભાઈના આશ્રમે. તમે લોકો જોઈ શકો છો આ છે પોપટભાઈનું આશ્રમ. જોઈ શકો છો આપણે લોંગડી ગામ પહોંચી ચૂક્યા છીએ. ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ ભગુડાના પાટીએ. જોઈ શકો છો અમારી સાથે જે ભાઈબંધ આવેલો હતો એને બહુ ભૂખ લાગી છે તે માટે જઈ રહ્યા છીએ નાસ્તો લેવા. ચાલો મિત્રો હવે જઈ ગયા છીએ અમે ભગુડા તરફ અને નાસ્તો પાણી કરી લીધા છે. તમે જોઈ શકો છો આગળ નીકળી ગયો છે. દેખાતું નહીં હોય છતાં પણ હમણાં એની પાછળ પહોંચીને વાત કરાવું છું. તો ચાલો મિત્રો અમે પહોંચવા આવ્યા છીએ ભગુડા. જોઈ શકો છો આ ભગુડાનું મંદિર છે. હવે તમને ભગુડા દર્શન કરાવીશું. અમારા બ્લોગ સુધી બન્યા રહેજો. હવે મળીએ અમે ભગુડા દર્શન કરવો હોય બધા મિત્રો જોડ્યા. ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ મોગલમાના ધામે જ્યાં ભગુડા. હવે તમે જોઈ શકો છો આપણે દર્શન કરી બાકી, કારણ કે અંદર આપણે જોવાય નથી, બહુ ગરમી છે. એને 10 વાગે પાછું આપણે પહોંચવાનું છે ભગુડા, એટલા માટે બહાર દર્શન કરી લેવા. ચાલો મિત્રો જોઈ શકો છો આ છે ખોડિયાલમાની મૂર્તિ. આ પણ છે ખોડિયાલમાની મૂર્તિ. બીજા મિત્રો મારો ભાઈબંધ કેવા લાગ્યો ચા પીવી છે તે માટે જો એ ચા પણ લઈ આવ્યો અને પીવા પણ મળ્યું. હાલો ચાલે ચા પીવા. મારી ચા પણ અહીંયા પડી છે અને હું પણ આગળ પીવા મળીશ. તો આગળ વિડીયો જોઈએ, આપણે ઉપર જવાના છીએ આગળ, એ માટે બન્યા રહો અમારા બ્લોગમાં. તમે લોકો જોઈ શકો છો હવે અમારે જવાનું છે ઉપર અહીંયા ખોડિયાલમાના મંદિરે. તો ત્યાં દર્શન કરવા માટે અમારા બ્લોગ સાથે બન્યા રહો. મિત્રો બધા જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ ઉપર જ્યાં છે ખોડિયાલમાનું મંદિર. ઉપર અમારી જવા માટે બન્યા રહો. આજે છે ગુરુ પૂનમ, તે માટે બહુ જ ગર્દી છે. બહુ ઊંચો તારે છે બહુ ઊંચો. બંને જણા જઈ રહ્યા છીએ ઉપર. જોઈએ મિત્રો અમે પહોંચવા આવ્યા છીએ આગળ. થોડું આઘું છે, થોડું દૂર છે, પણ અહીંયા છે ભોળાનાથ મંદિર. ત્યાં પણ દર્શન કરતા જઈએ. ત્યાં દર્શન કરવા માટે બન્યા રહો અમારા બ્લોગમાં, કારણ કે અમે બહુ થાકી ગયા છીએ એટલે હા નથી લેવાતો. ચાલો મિત્રો અમે આવી ગયા છીએ કાળ ભૈરવના મંદિરે. જ્યાં છે અહીંયા
અંદર દર્શન કરવા માટે બન્યા રહો. તમે લોકો જોઈ શકો છો અહીંયા છે કાળ ભૈરવનું મંદિર. ત્યાં છે ઉપર જવા માટે ખોડિયારમાંનું મંદિર. ચાલો મિત્રો અમે આવી બધાએ દર્શન કરી લીધા છે ને આનો તમે નજારો જોઈ શકો છો. કેવો નજારો લાગ્યો કોમેન્ટમાં જરૂર કરીશું. ચાલો મિત્રો હવે અમે દર્શન કરી લીધા છીએ અને હવે અમે નીચે ઉતરી રહ્યા છીએ.